હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ, શુભ વિવાહ. આજ આપણે શૈલીગ્રામ સંઘે તુલસી વૃંદાના લગ્ન હતા. અલગોતર પરિવારના હરખના તેડા હતા. આજે આપણે જાન જવાની હતી હાટિયા ભાઈઓ બોરિયાવી, એટલે જાનની તૈયારી થઈ ગઈ હતી. મતલબ બધું ભેગું જ તૈયારી હતી. જાનનો વરઘોડો બધું સાથે જ હતું. વરઘોડો પતાવીને ડાયરેક્ટ જાન લઈને આપણે જવાનું હતું બોરિયાવી. એટલે બધી ગાડીઓ આપણે આજુબાજુના ગામવાળા બધા આપણા ભાઈઓ, ભરવાડ સમાજ આપણો આખો ભેગો થઈ ગયો હતો અને ફૂલ તૈયારી કરીને જ રાખી હતી. આપણે જવાનું હતું બોરિયાવી. આ આપણા ઠાકરની જાન હતી, એ એકદમ રેડી થઈને પડી હતી. ઠાકરને લઈને આપણે જવાનું હતું બોરિયાવી. આપણો કાળિયો ઠાકર, આપણો સમાજનો આગેવાન, આપણો બાપ, એના વિવાહ હોય એટલે આમ કોને સ્માઈલ, એટલે આમ કોનું હૈયું આમ હરખાયા વગર રહે. એટલે આપણે ફૂલ તૈયારી કરી નાખી હતી. આપણા આજુબાજુવાળા આપણે બધા ભાઈબંધો આવી ગયા હતા. ફૂલ મોજ હતી આપણને. એટલે ફૂલ મોત તો હોય જ ને, કારણ કે આપણા બાપ ઠાકરના લગ્ન હોય છે. ફૂલ મોત તો હોય જ ને, કારણ કે વિજોગણવાળો આપણો સૌલો ભરવાડ ભરવાડ આવવાનો હતો અને થાનથી મંડળે આવ્યું હતું. એટલે ખુશી કંઈક અલગ જ હતી. અને હજુ ગાડી આવેલી જ હતી ને હજુ બીજી ગાડી આવવાની ચાલુ જ હતી. આ લગભગ ચક્કા જામ નડિયાદમાં થવાના હતા આપણા તરણેતરવાળા ગોવિંદભાઈ. પછી આ તો બધા ફૂલ ફોર્મમાં જ હતા, તમે જોઈ શકો વિડીયોના માધ્યમથી. એટલે જવાનું બોરિયાવી હતું અને પાછું લાઈવ ડીજે, એટલે રમવાની બહુ ખતરનાક મજા આવવાની હતી. એટલે તમે જોઈ શકો જો બધા ફૂલ ફોર્મમાં જ હતા. અને એટલામાં આપણા સૌલો સાવન ભરવાડની એન્ટ્રી થઈ ગઈ હતી અને ગીતે ચાલુ થઈ ગયા હતા. આ ફૂલ ફોર્મ હતું, બહુ જોરદાર મજા આવી. કારણ કે મજા કેમ ના આવે, આપણા ઠાકરના લગ્ન હોય એટલે, આપણા બાપ કાળિયા ઠાકરના લગ્ન હોય એટલે એને આપણો બાપ કાળિયો ઠાકર જો વરઘોડે ચડ્યો. બાપ જો આ ટાઈમે તમને અંદરનો હરખ, અંદરની ખુશી બહુ હોય, બહુ મતલબ. કારણ કે આપણા બાપના લગ્ન હોય ને ખુશી ન હોય એવું થોડું બને મોટભાઈ. જો આપણા કાળિયા ઠાકરના દર્શને થઈ ગયા. ઠાકરના દર્શન થાય એટલે આપણને શું થાય? મજબૂત રાખું મનને, અમારું હૈયું રહે નહીં હાથમાં. ઠાકરના દર્શન થાય ને મોટભાઈ એટલે આપણું હૈયું નહીં પણ આપણું કોઈ વસ્તુનો કંટ્રોલ આપણા હાથમાં રહેતો નથી. અને આપણો કાળિયો ઠાકર ચડી ગયો વરઘોડે. આજે આપણે જવાનું હતું તુલસી વિવાહમાં. એટલે જો ઠાકરની સેવા જોવામાં તમે આમ ક્યારેક આવો આપણા નડિયાદની મુલાકાતે ઠાકર વિવાહમાં જો. અને આપણો કાળિયો ઠાકર ચડી ગયો વરઘોડે અને રમવાનું ચાલુ કર્યું. ભાઈ આ બધાને રમતા જોઈને આપણને થોડોક રમવાનો શોખ થઈ ગયો. એટલે આપણે જો ચાલુ કર્યું બલદેવ અલગોતર જોઈ લો. ફૂલ મોજ હો મોટભાઈ. અને નડિયાદમાં કાલ તડાકા ને ભડાકા હતા. કાલનો દિવસ બહુ બેસ્ટ હતો, બહુ ખતરનાક મજા આવી. આપણા અલગોતર ભાઈઓ, હોરીમડાવાળા ભાઈઓનું કામકાજ જોઈ લો તમે. આગ નહીં પણ કાલે આગ, પાણી બધું ખતરનાક સીન હતો, જોવાલાયક હતો. અમુક 25-50 વર્ષની ઉંમરમાં હાલી ન થકતા એ ઉંમરે અમારા ગઢિયા રહ્યા ને બેહણી મારે, તમે જોઈ લો. કારણ કે બાપના વિવાહ હોય અને હરખ અંદરથી કોના ન હોય, તમે જોઈ શકો છો. માર્કેટ ક્રેશ હતું રોણા શહેરમાં નહીં, રોણા શહેરથી ઉપર જ જતા રહ્યા. હવે જો આ દૂધની તાકાત, જુઓ દૂધની તાકાત. આ આપણો દૂધમલિયો સમાજ. જય ઠાકર, જય દ્વારકાધીશ. તમને આવા કંઈક ભરવાડ સમાજના ડાયરામાં કે આવા વરઘોડામાં આવો, તમારું હાયું હાથમાં નહીં રહે, તમારું ખૂન ખોળશે. આમ તમને એમ થઈ શકે બાકી સમાજ હોય ને તો આપણો ભરવાડ સમાજ.
આપણે વલ્લભનગર રોડ પીજ રોડ ચક્કા જામ હતો, કારણ કે ગાડીઓ તમે હમણાં જોઈશો જ તે વિડીયોના માધ્યમથી ફૂલ 300-350થી ઉપર હતી, પ્લસ જ ગાડીઓ હતી. આપણો કાળિયો ઠાકર રેડી થઈને જાન તૈયાર થઈ જાય ત્યાં આપણો કાળિયો ઠાકર પાણવા માટે નીકળી ગયો તો આજ બોરિયાવી બાજુ. આ આપણા વરરાજા કાળિયો ઠાકર, આ મારો બાપ કાળિયો ઠાકર. જોઈ જેટલું ભરવાડ સમાજમાં, આપણા સમાજમાં જેટલું ઠાકરનું માન એટલું બીજામાં નથી, તો તમે જોઈ જ શકો છો. કારણ કે લગ્ન હોય કે પ્રસંગ હોય, ગમે તે અમારું કાર્ય હોય એમાં અમારો બાપ પહેલો હોય. અમારું નાનું મોટું મતલબ ધારો કે છોકરા છોકરીના અમારા પોતાના લગ્ન કરવાના હોય, એ પહેલાં કાયમ અમારા બાપ કાળિયા ઠાકરના લગ્ન હોય, પછી જ આખા સમાજમાં બીજા લગ્ન થાય. એના સિવાય આજ સુધી કોઈ લગ્ન થતા નથી. પહેલાં અમારો બાપ કાળિયો ઠાકર પાણે અને પછી અમારા સમાજનું દીકરા દીકરીના લગ્ન પછી થતા હોય. પહેલાં અમારા બાપ કાળિયા ઠાકરના લગ્ન થાય. જુઓ તમે આ બધાનો અંદરનો આનંદ છે, અંદરનો મારા ભાઈ. હે ન મેં તો કોઈના બાપને નહીં નમવાનો દે મારો ઠાકર, હક દખનો હાચો હંગાથી હાલે ઈ બે ડગ આગળ. અને હાલ જ છે ને, હાલતો રહેવાનો આપણા સમાજ આગળ. કારણ કે આપણો સમાજ હાવ ભોળ્યો હોય, ઠાકર વાંય જ છે. જે હોય એ આપણો ઠાકર જ છે, આપણો બાપ. અને ચકલા કોઈ બાજ ન બને બાપ, જ્યાં સુધી આપણો ઠાકર આપણે હારે છે એટલે આપણે બાજ જ છીએ. અલ્યા ભાઈ, તમે શું અમને પ્રેમના પાઠ શીખવાડવાના હો? અમારો ઠાકર પુસ્તકો લઈને બેઠો હોય, બાપ કાળિયો ઠાકર. જો આપણા સુરત વાળા કાનજીભાઈ ને હોરીમડા વાળા રેતીભાઈ પણ આ જાનમાં જોડાઈ ગયા છે. આપણા ભરવાડ સમાજનો ભાણે પાણવા જતો હોય, હરખ કોનો ન હોય. આ બધી બોલાયેલી પબ્લિક નથી. બાપના લગ્ન હોય ને એટલે બોલાવાની જરૂર ન હોય. હા, આપણો નડિયાદનો ભરવાડ સમાજ. લાગશે વાર પણ આવશે મજા મોટભાઈ. ઠાકર થઈ ગયો તૈયાર ને હવે નીકળી જાય આપણે હાટિયા ભાઈઓ બોરિયાવી બાજુ પૈણવા માટે. અને જાન નીકળી જાય આપણે નડિયાદથી બોરિયાવી બાજુ. એ હાલી મારા બાપ કાળિયા ઠાકરની જાન હો બાપ. જય ઠાકર. આ નડિયાદ થી આણંદ સુધી ચક્કા જામ જ હતો મોટભાઈ. જો આપણે પહોંચી ગયા આપણા હાટિયા પરિવારના આંગણે આપણા ઠાકરની જાન લઈને. જો ત્યાંય ફૂલ મોજ જ હતી. આ બાપ આપણા ઠાકરની સોરી. આજ આપણો ઠાકર સોરીએ સડવાનો હતો. અને વસંત 2081 કારતક સુદ 11 રવિવારની તારીખ 2/11/2025 આપણા કાળિયો ઠાકર જાન લઈને આવી ગયા હતા. આપણે બોરી આવી, આપણે ખાઈ આવ્યા વચ્ચે. ખાઈને પછી આપણે ઠાકર બાપાને જો પૈણાઈ. આપણે ઠાકરની વિધિ.
આપણે ઠાકરને પરણાઈને નીકળી ગયા ઘરે. મળીએ કાલ. જય ઠાકર ને જય દ્વારકાધીશ.